સુરત શહેરમાં પહેલા જ વરસાદમાં પાણી ભરાયા. પાણી ભરાતા જ પ્રી મોન્સૂન કામગીરીની પોલ ખુલી. ભગવાન મહાવીર યુનિવર્સિટીના કેમ્પસમાં પાણી ભરાયા. રોડ ઊંચો કરાયો પણ પાણી નિકાલની સુવિધા નહીં. પાણીના નિકાલની યોગ્ય સુવિધા ન કરાતા હાલાકી પહોંચી. યુનિવર્સિટીમાં પાણી ભરાવાને કારણે વિદ્યાર્થીઓને ભારે હાલાકી પહોંચી. सूरत शहर में कही शकाय कि पहली ज वरसादમાં મહાનગરપાલિકાને પોલ ખુલી છે. ખાસ કરીને જોઈ શકાય છે અમે ઉપસ્થિત છે વીવીઆઈપી વિસ્તારમાં, જે ભગવાન મહાવીર યુનિવર્સિટીની અંદર પાણી ભરેલું દેખાયું છે. ખાસ કરીને જે વરસાદ બંધ થયેલા કલાકો થઈ ગયા તોય હજી પાણી ઉતર્યા નથી. ખાસ કરીને જોઈ શકાય છે આખી વિસ્તારમાં પાણી ભરાયું હતું, પણ હજી જે અહીંયા સ્ટુડન્ટ આવતો હોય કે વિદ્યાર્થી આવતો હોય એ લોકોને આવવા જવામાં તકલીફનો સામનો કરવો પડી રહ્યો છે. કેમ કે જ્યારે યુનિવર્સિટીમાં અંદર જવાનું હોય છે તેના જ ગેટ પર જ પાણી ભરાયું છે. જોઈ શકાય છે જે હિસાબે સુરત મહાનગરપાલિકા હોય કે દરેક વિસ્તારમાં જ જે પાણી ભરાવાના કારણે લોકોને તકલીફનો સામનો કરવો પડી રહ્યો છે. જે હિસાબે અહીંયા છાત્રાઓ મૂકવા આવતો હોય કે એને પરીક્ષા આવતો હોય બધાને તકલીફોનો સામનો કરવો પડે. કેમ કે આ એક વિસ્તાર નથી, સુરત શહેરના અનેક વિસ્તારમાં હતો. ખાસ કરીને જોઈ શકાય છે આ આખી રોડ પાણીથી ભરેલું હતું. હાલ કલાકથી બંધ છે વરસાદ, ત્યાર પછી હજી જે મહાનગરપાલિકાને જે પ્રી મોન્સૂન કામગીરી છે એને પોલ ખોલી રહ્યું છે. કેમ કે આ આખી ભગવાન મહાવીર યુનિવર્સિટી છે એ પાણીમાં ભરાઈ ગયું છે. જોઈ શકાય છે જે હિસાબે દર વર્ષેની આ હાલત છે, પણ મહાનગરપાલિકાને હજી સુધી આનો કંઈ નિકાલ આવ્યો નથી. આપનું શું નામ છે ને ક્યારથી પાણી ભરાયું છે? શું નામ છે આપનું? મેહુલભાઈ. ક્યારથી પાણી ભરાયું છે? 6 વર્ષથી. આ દર વર્ષનું તકલીફ છે. દર વર્ષે આ જે તકલીફ છે આમાં તે છોકરાઓ આવવા જવામાં બહુ તકલીફ પડતી હોય. હા. હવે આમાં કઈ નિકાલ તો હવે આ પાણી જાય તો આ બધું પાણી આવે છે, બધું અહીંયા જ આવે છે દરરોજ. મેન પાણી આમથી જ આવે. શું કહો છો? મેન પાણી આમથી જ આવે. આ બધું પાણી અહીંયા જ પડે છે. કારણ કે વરસાદ બનેલા કલાક થઈ ગયા તોય હજી આ યુનિવર્સિટીમાં આખું પાણી ભરાયેલું છે. પાણી જાય એટલું પાણી પાછું રિટર્ન આવે યાર. સામેથી આવતા ગટરો ફૂલ છે. બિલકુલ જોઈ શકે. હવે ગાડીઓ આવી રહી છે અંદરથી, કશે ને કશે એ ગાડીઓ છે એ પાણીમાં આખું દબાઈને આવે છે, જે આખું પાણીમાં ભીનું થઈને આવે છે. હાલ જે આમાં સ્ટુડન્ટ હોય કે છાત્રો હોય એ આવતા હોય એને કશે ને કશે તકલીફનો સામનો કરવો પડશે. ખાસ કરીને વાત કરીએ જે યુનિવર્સિટીમાં પાણી ભરાવાનું કારણ છે તે આ રોડ છે. રોડ ઊંચું કરી દેવામાં આવ્યું પણ પાણી નિકાલને કોઈ રસ્તો કરવામાં આવ્યો નથી. રોડ ઊંચું કરતા પાણી જે આખું ફ્લો છે એ યુનિવર્સિટીની અંદર જાય. યુનિવર્સિટીના જે છોકરાઓ છે એ અહીંયા હેરાન પરેશાન થાય. કેમ કે આ સવારમાં જ્યારે યુનિવર્સિટીમાં આવવાનું હોય ત્યારથી જ લઈને જ્યાર સુધી જાય ત્યાં સુધી પાણી જ ભરેલું હોય છે. આ જે પાણીનો ફ્લો દેખાઈ રહ્યું છે, આગળ કાલા મંદિર જ્વેલર્સ મોટું છે કેસટીને એ પણ આખું ડૂબાયેલું છે. આ જે પાણીનો ફ્લો છે આખું અહીંયાથી લઈને યુનિવર્સિટીમાં અંદર ભરાતી હોય છે. આ દર વર્ષનો છે પણ મહાનગરપાલિકાને આમાં ધ્યાન આવતું નથી. મહાનગરપાલિકા છે તે રોડ ઊંચું કરી દીધું. રોડ ઊંચું કરતા જે પાણી છે બધી આ યુનિવર્સિટીમાં ભરાય છે. કશે ને કશે એમાં જે છોકરાઓ છે જે અહીંયા ભણવા આવતા હોય કે ભણાવવા આવતા હોય, ટીચર હોય કે સ્ટુડન્ટ હોય, બધાને તકલીફોનો સામનો કરવો પડી રહ્યો છે. કેમ કે જે હિસાબે પહેલી જ વરસાદમાં સુરત મહાનગરપાલિકાને પોલ ખોલતું દેખાઈ રહ્યું છે. જે હિસાબે જો વાત કરીએ કે આ પહેલી જ મોન્સૂનમાં જે પ્રી મોન્સૂનની કામગીરી કરવામાં આવ્યું કશે ને કશે આમાં જે મહાનગરપાલિકા છે નિષ્ફળ સાબિત થઈ રહ્યું છે. કેમેરામેન શોએબ શેખ સાથે દીપક રામન, TV ન્યૂઝ, સુરત.